રાજોપચાર જેને કહેવાય હનુમાન દાદાનો, જેમાં હનુમાન દાદાને રાજાની જેમ રાજ તિલક કરીને અને સ્વયં હનુમાન દાદા રાજાની જેમ એને પહેરવેશ ને એવું બધું શણગાર કરીને સ્વયં આપને જોવામાં એવું લાગે કે ભાઈ આજે હનુમાન દાદા સાક્ષાત હાજરા હજુર થયા છે. રાજોપચાર વિધિ કે જેમ રાજાને તૈયાર કરવામાં આવે એવી જ રીતે આપણા દાદાને તૈયાર કરવામાં આવે છે. અલગ અલગ વસ્ત્રો, અલંકારો, આભૂષણો તેમજ પુષ્પો, વસ્ત્રોથી દાદાને શોભાવવામાં આવે છે. मैं आज पहली बार यहाँ पे आया हूँ. यहाँ का जो पूजा पाठ का कार्यक्रम वगैरह बहुत ही आनंद का प्रोग्राम है. એકચ્યુઅલી આવો મોકો તો મને વેરી ફર્સ્ટ ટાઈમ મળ્યો કે જે એકદમ અંદરથી દિલથી ધન્યતા અનુભવી કે મને સાક્ષાત દાદાના દર્શન થયા છે એવું મને ફીલ થયું. રાજોપચાર અગાઉ પણ ઘણા થયા છે, ખૂબ જ સારા રાજોપચાર થયા છે, પણ જ્યારે હનુમાનજીના જન્મોત્સવની પૂર્વ સંધ્યાની વાત આવે, આજનો જ રાજોપચાર તો અલૌકિક હતો. એમાંય જે દાદાને ફૂલોથી શણગારવામાં આવ્યા છે એ દાદાના શ્રીલંકાથી ફૂલો મંગાવવામાં આવ્યા છે, અને જે દાદાને ઝીણા ઝીણા ફૂલની વેણીઓ કરાય છે શણગાર માટે એ બધી થાઈલેન્ડથી બોલાવવામાં આવી છે. તેમજ 1008 કિલો સુખડીનો પ્રસાદ તેમજ 1008થી પણ વધારે મંત્રોચ્ચાર કરી અને 51થી વધારે સંતોની હાજરીમાં બધા હરિભક્તો સમૂહ આરતી કરી અને ખૂબ જ દિવ્ય દર્શન થયા. ऐसा लगा जैसे कि साक्षात लाइक हनुमान जी महाराज के हम दर्शन कर रहे हैं. स्पेशली उनकी जो मुस्कान है, उनकी आंखें, वो जब ऐसा लगा कि स्वयं हनुमान जी महाराज एक राजाधिराज रूप में हम सभी भक्तों को दर्शन दे रहे हैं. દાદાના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય રાજોપચાર પૂજન કરવામાં આવેલ છે.